નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું ડૉક્ટર કૃષ્ણા જી પટેલ, ગવર્મેન્ટ પોલિટેકનિક ફોર ગર્લ્સ અમદાવાદ ખાતે લેક્ચરર ઇન મેથેમેટિક્સ તરીકે ફરજ બજાવું છું. અહીં આપણે જીટીયુ સિલેબસની અંદર ડિપ્લોમા એન્જિનિયરિંગના એપ્લાઇડ મેથેમેટિક્સ સબ્જેક્ટના સેમેસ્ટર 2ની અંદર આવતા વિષયના યુનિટ 5 સ્ટેટિસ્ટિક્સ એટલે કે આંકડાશાસ્ત્ર વિષય વિશે વાત કરવા માટે ભેગા થયેલા છીએ. આગળ આપણે આ જ વિષયની અંદર 6 જેટલા લેક્ચર કર્યા હતા. એની અંદર આપણે 1 by 1 મીન, ત્યારબાદ મીન ડેવિએશન અબાઉટ મીન અને ત્યારબાદ સ્ટાન્ડર્ડ ડેવિએશનનો શરૂઆતનો થોડો ખ્યાલ મેળવેલો હતો. ફટાફટથી એનું થોડુંક રિવિઝન કરીને પછી આપણે આપણા અભ્યાસક્રમમાં આગળ વધીએ. તો સ્ટુડન્ટ્સ, આપણે આપણા આગળના અભ્યાસક્રમની અંદર મીન ઓફ અનગ્રુપ્ડ એન્ડ ગ્રુપ ડેટા એટલે કે અવર્ગીકૃત તેમજ વર્ગીકૃત માહિતીનો મધ્યક ફાઇન્ડ કરવા વિશેની ફોર્મ્યુલા વિશેનો અભ્યાસ કર્યો હતો. સો મધ્યક જ્યારે ફાઇન્ડ કરીએ છીએ ત્યારે આપણે ફોર્મ્યુલા યુઝ કરીએ છીએ અવર્ગીકૃત માહિતી માટે સમેશન ઓફ એક્સઆઈ ડિવાઇડ બાય એન, તેમજ ગ્રુપ ડેટા એટલે કે વર્ગીકૃત માહિતી માટે મધ્યક જ્યારે ફાઇન્ડ કરીએ છીએ ત્યારે સમેશન ઓફ એફઆઈ એક્સઆઈ ડિવાઇડ બાય સમ ઓફ એફઆઈ, તેમજ એ પ્લસ સમેશન એફઆઈ ડીઆઈ અપોન સમેશન ઓફ એફઆઈ, તેમજ એ પ્લસ સમેશન એફઆઈ ડીઆઈ ડિવાઇડ બાય સમેશન એફઆઈ મલ્ટીપ્લાઇડ બાય એલ. આ 3 ફોર્મ્યુલાનો યુઝ કરીને ગ્રુપ ડેટા માટે આપણે મધ્યક ફાઇન્ડ કરતા હતા. સો કન્ટિન્યુઅસ ફ્રિક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન જ્યારે આપેલું હોય ત્યારે જ આ જે એલ રિલેટેડ ફોર્મ્યુલા છે તેનો યુઝ થઈ શકે છે, કેમ કે એલ એ ક્લાસ લેન્થ છે અને કન્ટિન્યુઅસ ડિસ્ટ્રીબ્યુશનની અંદર ક્લાસ વાઇઝ ડિસ્ટ્રીબ્યુશન તમને કરીને આપેલું હોય છે. એ ઉપરાંત જ્યારે ડિસ્ક્રીટ ફ્રિક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન એટલે કે અસતત આવૃત્તિ વિતરણ આવેલું હોય ત્યારે આ બંને મેથડનો તમે યુઝ કરી શકો છો. એ પછી આપણે ખ્યાલ મેળવ્યો હતો મીન ડેવિએશન અબાઉટ મીન ફોર અનગ્રુપ્ડ એઝ વેલ એઝ ફોર ગ્રુપ ડેટા, અવર્ગીકૃત તેમજ વર્ગીકૃત માહિતી માટે સરેરાશ વિચલન. સો મધ્યક જ્યારે ફાઇન્ડ કરો છો તો મધ્યકથી આજુબાજુના ઓબ્ઝર્વેશન્સ બીજા બધા જે છે એ કેટલે દૂર સુધી ફેલાયેલા છે એના આધારે આપણને આપણી માહિતી જે આપેલી છે કેટલી સ્થિર છે, કેટલી સ્ટેડી છે અને એ આપણને ડિસિઝન મેકિંગમાં અથવા તો કોઈપણ પ્રકારના પ્રેડિક્શન માટે કેવી રીતે હેલ્પફુલ થશે એનો અંદાજ મેળવવા માટે સરેરાશ વિચલન હેલ્પફુલ થાય છે. સો સરેરાશ વિચલનની માટે આપણે ફોર્મ્યુલા જે જોયું હતું, અનગ્રુપ ડેટા જ્યારે આપેલું હોય છે એટલે કે અવર્ગીકૃત માહિતી જ્યારે આપેલું હોય છે ત્યારે સરેરાશ વિચલન ડેલ્ટા એક્સ બાર માટે સમેશન ઓફ એક્સઆઈ માઇનસ એક્સ બાર એના મોડ્યુલસ ડિવાઇડ બાય એન, તેમજ ગ્રુપ ડેટા જ્યારે આપેલું હોય છે એ ચાહે ડિસ્ક્રીટ ફ્રિક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન હોય કે કન્ટિન્યુઅસ ફ્રિક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન એટલે કે અસતત આવૃત્તિ વિતરણ હોય કે સતત આવૃત્તિ વિતરણ, બંને પ્રકારની અંદર ડેલ્ટા એક્સ બાર માટે સમેશન ઓફ એફઆઈ મોડ્યુલસ એક્સઆઈ માઇનસ એક્સ બાર હોલ ડિવાઇડ બાય એન, જ્યાં એન જે છે એ સમેશન ઓફ એફઆઈ થશે. આ ફોર્મ્યુલાનો યુઝ કરીને આપણે સરેરાશ વિચલન મેળવી શકતા હતા. ત્યારબાદ આગળના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું વિચલન માટેનું બીજું એક પ્રમાણિત વિચલન એટલે કે સ્ટાન્ડર્ડ ડેવિએશન અબાઉટ મીન ફોર અનગ્રુપ્ડ ડેટા. આ અનગ્રુપ ડેટા એટલે કે અવર્ગીકૃત માહિતી જ્યારે આપેલી હોય ત્યારે એસ એટલે કે પ્રમાણિત વિચલન, સ્ટાન્ડર્ડ વિચલન ફાઇન્ડ કરવાની ફોર્મ્યુલા હતું સ્ક્વેર રૂટ ઓફ સમેશન ઓફ એક્સઆઈ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર ડિવાઇડ બાય એન. આ ઉપરાંત સ્ટાન્ડર્ડ ડેવિએશન ફાઇન્ડ કરવા માટે આપણે બીજા કેટલાક વૈકલ્પિક તેમજ શોર્ટકટના ફોર્મ્યુલાઝ પણ જોયેલા હતા, જેની અંદર વૈકલ્પિક ફોર્મ્યુલાની અંદર આપણે માત્ર ને માત્ર એક્સઆઈ સ્ક્વેર તેમજ એક્સઆઈના સમનો યુઝ કરીને જ કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. તેમજ શોર્ટકટની જે મેથડ હતી એની અંદર આપણે મોટા જે નંબર્સ હોય એને નાના નંબર્સમાં કન્વર્ટ કરીને કેલ્ક્યુલેશન કરતા હતા અને એ મોટા નંબર્સને નાના નંબર્સની અંદર કન્વર્ટ કરવા માટે આપણે ધારેલા મધ્યકનો યુઝ કરતા હતા અને ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ એક્સઆઈ માઇનસ ધારેલો મધ્યક દેટ ઇઝ એ ડિફરન્સ ફાઇન્ડ કરીને એની મદદથી આપણે એસ એટલે કે સ્ટાન્ડર્ડ ડેવિએશન ફાઇન્ડ કરી શકતા હતા. સો હવે આજે આપણે આગળ વધતા સ્ટાન્ડર્ડ ડેવિએશન અબાઉટ મીન ફોર ગ્રુપ ડેટા વિશેનો ખ્યાલ મેળવીશું. સૌપ્રથમ છે અસતત આવૃત્તિ વિતરણ સાથેની વર્ગીકૃત માહિતી માટે પ્રમાણિત વિચલન એટલે કે જ્યારે ડિસ્ક્રીટ ફ્રિક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન આપેલું હોય ત્યારે એવા ગ્રુપ ડેટા માટે સ્ટાન્ડર્ડ ડેવિએશન કેવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકાય. સો ડિસ્ક્રીટ ફ્રિક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન આપેલું જ્યારે પણ હોય છે ત્યારે તમને એક્સઆઈ તેમજ
એફઆઈઝ આપેલા હોય છે, એટલે ઓબ્ઝર્વેશન્સ અને એના રિલેટેડ ફ્રીક્વન્સીઝ આપેલા હોય છે. તો પ્રમાણિત વિચલન જ્યારે ફાઇન્ડ કરવું હોય છે ત્યારે આપણે આગળની જેમ જ જે રીતે અનગ્રુપ ડેટાની અંદર કરતા હતા એ જ રીતે સૌ પ્રથમ તો ડાયરેક્ટ મેથડ, એટલે ડાયરેક્ટ મેથડની અંદર એટલે કે સીધી રીતની અંદર એસની ફોર્મ્યુલા થશે સ્ક્વેર રૂટ ઓફ સમેશન એફઆઈ એક્સઆઈ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર ડિવાઈડ બાય એન. સો આ જે ફોર્મ્યુલા છે એને આપણે ડાયરેક્ટ મેથડ એટલે કે સીધી રીતની મેથડ કહીએ છીએ. ત્યારબાદ આગળના જેમ ફોર્મ્યુલાની અંદર આપણે જોયું હતું કે સ્ટાન્ડર્ડ ડેવિએશન માટે વૈકલ્પિક સૂત્ર છે કે વૈકલ્પિક સૂત્ર એટલે આ જે સ્ક્વેર છે એને એક્સપાન્શન કરીને શોર્ટ ફોર્મમાં કન્વર્ટ કરવામાં આવે છે. તો એ જ પ્રમાણે અહીં પણ એ જ રીતે એક્સપાન્શન કરીને આપણને વૈકલ્પિક સૂત્ર એટલે કે અલ્ટરનેટ ફોર્મ્યુલા મળે છે. સો અલ્ટરનેટ ફોર્મ્યુલા એટલે કે વૈકલ્પિક સૂત્ર અનુસાર અહીંયા આપણી ફોર્મ્યુલા બનશે એસ ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ સમેશન એફઆઈ એક્સઆઈ સ્ક્વેર ડિવિઝનમાં એન, જ્યાં એન હશે ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ એટલે કે સમેશન ઓફ એફઆઈ માઇનસ એક્સ બાર સ્ક્વેર. આને જ આપણે જો ફરીથી નવેસરથી લખવું હોય તો એક્સ બાર સ્ક્વેરની જગ્યાએ આપણું એક્સ બાર એટલે કે મધ્યક માટેનું ફોર્મ્યુલા મૂકી દઈએ તો એ બનશે સ્ક્વેર રૂટ ઓફ સમેશન એફઆઈ એક્સઆઈ સ્ક્વેર ડિવિઝનમાં એન માઇનસ એક્સ બારની જગ્યાએ સમ ઓફ એફઆઈ એક્સઆઈ ડિવાઈડ બાય એન, જે ફરી એન એટલે કે સમ ઓફ એફઆઈ. સો આ ફોર્મ્યુલાથી પણ આપણે એસ ફાઇન્ડ કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે ધારેલા મધ્યકની રીત એટલે કે એની અંદર આપણે કોઈ એ અઝ્યુમ્ડ મીન લીધા બાદ ડીઆઈ એટલે કે અઝ્યુમ્ડ મીન અને એક્સાઇઝ જે પણ ઓબ્ઝર્વેશન્સ આપેલા છે એ બંને વચ્ચેનો ડિફરન્સ ફાઇન્ડ કરીને ડીઆઈની મદદથી અહીંયા આપણે એસ ફાઇન્ડ કરતા હતા એટલે કે સ્ટાન્ડર્ડ ડેવિએશન ફાઇન્ડ કરતા હતા. તો આ મેથડની અંદર આપણું કેલ્ક્યુલેશન ટાઈમ ખૂબ જ બચી જતો હતો, એટલે એ કેલ્ક્યુલેશન ટાઈમ બચી જતો હતો ને એના લીધે આપણી મેથડ ખૂબ જ ટૂંકી લાગતી હતી, એટલે આપણે આને મેથડને શોર્ટ મેથડ એટલે કે ટૂંકી રીત પણ કહીએ છીએ. જેની અંદર ફોર્મ્યુલા બને છે એસ ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ સમેશન એફઆઈ ડીઆઈ સ્ક્વેર ડિવિઝન બાય એન, જે અગેન એન છે સમ ઓફ ફ્રીક્વન્સીઝ માઇનસ સમેશન એફઆઈ ડીઆઈ ડિવિઝનમાં એન એનો હોલ સ્ક્વેર, જે ઓબ્વિયસલી ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ એક્સઆઈ માઇનસ એ અને એન ઇઝ ઇક્વલ ટુ સમ ઓફ એફઆઈ. સો હવે આ જ ફોર્મ્યુલાના યુઝ કરીને આપણે આગળ એક્ઝામ્પલ્સ રિલેટેડ ટુ ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન કરીશું. સો અહીંયા એક્ઝામ્પલ લખેલો છે કે આપેલ વર્ગીકૃત માહિતી માટે મધ્યકથી પ્રમાણિત વિચલન સીધી રીત, વૈકલ્પિક સૂત્ર તથા ધારેલા મધ્યકની રીતે એટલે કે ટૂંકી રીત દ્વારા મેળવો. એટલે કે ત્રણે ત્રણ મેથડ દ્વારા આ એક્ઝામ્પલમાં જે પણ ડેટા આપેલો છે એના સ્ટાન્ડર્ડ ડેવિએશન મેળવીને એને કમ્પેરિઝન કરવાના છે. સો આપણે વન બાય વન દરેકની કેલ્ક્યુલેશન કરતા જઈશું. સો સૌપ્રથમ આપણે શરૂઆત કરીશું સીધી રીત દ્વારા એટલે કે ડાયરેક્ટ મેથડ દ્વારા સ્ટાન્ડર્ડ ડેવિએશન ફાઇન્ડ આઉટ કરવાનો. સો અહીંયા ડેટા જે આપેલો છે એને પહેલાં નવેસરથી એક ટેબલમાં લખી લઈએ. સો સીધી રીત દ્વારા કેલ્ક્યુલેશન કરવા માટે આપણે સૌ પ્રથમ તો એક્સ બાર એટલે કે મીન ફાઇન્ડ કરવો પડશે અને એ મીન ફાઇન્ડ કરવા માટેની ફોર્મ્યુલા રિકોલ કરી લઈએ. તો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સમ ઓફ એફઆઈ એક્સઆઈ ડિવાઈડ બાય સમ ઓફ એફઆઈ એટલે કે એન. સો આ ફોર્મ્યુલાની અંદર આપણને એફઆઈ એક્સઆઈના મલ્ટિપ્લિકેશન અને એના સમ તેમજ એફઆઈના સમની જરૂર પડે છે. સો આપણે સૌપ્રથમ એફઆઈ જે આપેલા છે એનો સમ જોઈ લઈએ. તો એફઆઈના જે પણ વેલ્યુઝ છે એનો સમ અહીંયા કરીને લખેલો છે. એ સમ ઇઝ ઇક્વલ ટુ 48. ત્યારબાદ એફઆઈ અને એક્સઆઈના આપણે મલ્ટિપ્લિકેશન્સ કરી લઈએ. સો મલ્ટિપ્લિકેશન્સ વન બાય વન જો કરતા જઈએ સો 6 3 ફર્સ્ટ જે એન્ટ્રીઝ છે એક્સઆઈ અને એફઆઈની એના મલ્ટિપ્લિકેશન આપણે ફર્સ્ટ પ્લેસ પર રાખીશું. સો 6 મલ્ટીપ્લાઇડ બાય 3 18, ત્યારબાદ 7 and 6 મલ્ટિપ્લિકેશન ઇઝ 42, 8 and 9 મલ્ટિપ્લિકેશન ઇઝ 72, 9 and 13 મલ્ટિપ્લિકેશન ઇઝ 117,
10 and 8 multiplication is 80. 11 multiplied by 5, it is 55. 12 and 4, the multiplication is 48. સો FI XI કર્યા બાદ એનો આપણે એડિશન કરવાનું છે. સો દરેક FI XI નું એડિશન કરવાથી આપણને સમ મળશે અહીંયા, સમ ઓફ FI XI, અને એ સમ તમે કરો તો એ તમને મળશે 432. સો હવે આપણી પાસે સમ ઓફ FI અને સમ ઓફ FI XI બંને વેલ્યુ છે, તો એ બંને વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દઈએ. 432 ડિવાઈડ બાય 48. સો અહીંયા તમને x બારની વેલ્યુ મળશે 432 એને ડિવાઈડ કરો 48 થી. સો અહીંયા વેલ્યુ તમને મળશે 9. આ પછી આપણે રિકોલ કરીએ સ્ટાન્ડર્ડ ડેવિએશન માટેનું ફોર્મ્યુલા. તો સ્ટાન્ડર્ડ ડેવિએશનની અંદર આપણને પહેલાં તો ડેવિએશન્સ એટલે કે વિચલન x બાર અને xi ના ફાઇન્ડ કરવા પડશે. xi અને x બારના ડેવિએશન્સ ફાઇન્ડ કરવા માટે x બારને આપણે 9 તરીકે માઇન્ડમાં રાખીને દરેકનું xi સાથે ડિફરન્સ જોતા જઈએ. સો અહીંયા 6 માઇનસ 9 આપણને વેલ્યુ મળશે -3, ત્યારબાદ 7 માઇનસ 9 -2, 8 માઇનસ 9 -1, 9 માઇનસ 9 0, 10 માઇનસ 9 1, 11 minus 9 2, and 12 minus 9 it is 3. એ પછી દરેક ડિફરન્સનો આપણે સ્ક્વેર કરવાનું છે. સો અહીંયા સ્ક્વેર કરીને રિસ્પેક્ટિવ કોલમમાં રાખી દઈએ. સો -3 સ્ક્વેર 9, -2 સ્ક્વેર ઇઝ 4, -1 સ્ક્વેર ઇઝ 1, then 0, 1 સ્ક્વેર ઇઝ 1, 2 square is 4 and 3 square is 9. સો આ બધા જ સ્ક્વેર કરી લીધા. ત્યારબાદ દરેકનું આપણે એઝ પર સ્ટાન્ડર્ડ ડેવિએશન ફોર્મ્યુલા FI સાથે મલ્ટિપ્લિકેશન કરવાનું છે. સો આ દરેકનું આપણે અહીંયા FI સાથે મલ્ટિપ્લિકેશન કરતા જઈને અહીંયા લખી દઈશું. સો 3 મલ્ટીપ્લાઇડ બાય 9 27, 6 મલ્ટીપ્લાઇડ બાય 4 24, 9 multiplied by 1 9, 13 multiplied by 0 is 0, 8 multiplied by 1 8, 5 multiplied by 4 20 અને 4 multiplied by 9 36. ફોર્મ્યુલા માટે આપણને આનો સરવાળો એટલે કે એડિશનની જરૂર છે. સો સમેશન ઓફ FI XI minus x bar square is equal to બધા જે વેલ્યુ છે 27 પ્લસ 24 પ્લસ 9 પ્લસ 8 પ્લસ 20 એન્ડ પ્લસ 36 એ એડિશન કરો એટલે તમને એડિશનનો આન્સર મળશે 124. એસ એટલે કે સ્ટાન્ડર્ડ ડેવિએશનની ફોર્મ્યુલામાં સબસ્ટિટ્યુટ કરી દઈએ. સો આપણને મળશે પ્રમાણિત વિચલન S is equal to square root of sum of FI XI minus x bar square divided by n એટલે કે sum of FI. સો અહીંયા ન્યુમરેટરમાં જે એડિશન છે એ આપણને અહીંયા 124 ટેબલમાં મળેલું છે. n 48. સો ડિવિઝન કરશો તમે 124 ડિવાઈડ બાય 48. ડિવિઝન આપણને મળશે 2.58 અને એનું સ્ક્વેર રૂટ તમે જો ફાઇન્ડ કરો છો તો એ મળશે 1.6. સો અહીંયા આપણે સીધી રીત દ્વારા જ્યારે પ્રમાણિત વિચલનનું મૂલ્ય ફાઇન્ડ આઉટ કર્યું છે તો એ આપણને મળે છે 1.6. હવે આગળ સીધી રીત દ્વારા બાદ આપણે વૈકલ્પિક સૂત્ર દ્વારા આ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાનો પ્રયત્ન કરીએ. સો ટેબલમાં મેં ડેટા લખી દીધેલા છે. વૈકલ્પિક સૂત્ર દ્વારા આપણે આ મેથડ કરવાની છે. સો
વૈકલ્પિક સૂત્ર માટે આપણને એક્સ બારની જરૂર પડે છે, એટલે કે સમ ઓફ એફઆઈ એક્સઆઈ ડિવિઝન એન, એટલે કે અગેન સમ ઓફ એફઆઈ. સો આ વેલ્યુ આપણને આગળથી મળેલી જ છે, એ આપણે સાઈડમાં રાખી લઈશું. એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 9. આ ઉપરાંત એફઆઈનો સમ પણ આપણે આગળ વેરીફાઈ કરેલો હતો. અહીંયા એનની વેલ્યુ પણ 48 એ વેરીફાઈડ છે. એ પછી વૈકલ્પિક સૂત્રની અંદર આપણને એક્સઆઈના સ્ક્વેરની જરૂર પડે છે. તો એક્સઆઈ જે પણ આપેલા છે એને આપણે સ્ક્વેર કરીને અહીંયા રાખી દઈએ. સો રિસ્પેક્ટિવ એક્સઆઈ 9, 6, 6નો સ્ક્વેર અહીંયા 36, 7, 49, 8 square is 64, 9 square is 81, 10 વર્ગ કરો 100, 11 square is 121 and 12 square is 144. આ પછી દરેક સ્ક્વેરનું એફઆઈ સાથે મલ્ટિપ્લિકેશન જોઈશે. એફઆઈ એક્સઆઈ સ્ક્વેર ફાઇન્ડ આઉટ કરવા માટે આ બંને રોનું આપણે મલ્ટિપ્લિકેશન કરીને અહીંયા રાખતા જઈશું. સો ફર્સ્ટ અહીંયા એફઆઈ અને એક્સઆઈ 3 અને 36 છે, એ મલ્ટિપ્લિકેશન આપણે કરીએ. 3 મલ્ટીપ્લાઇડ બાય 36 એટલે મલ્ટિપ્લિકેશન આપણને મળશે 108. એ પછી એ જ રીતે મલ્ટિપ્લિકેશન કરતા જાઓ. 6 મલ્ટીપ્લાઇડ બાય 49 294, 9 મલ્ટીપ્લાઇડ બાય 64 576, 13 મલ્ટીપ્લાઇડ બાય 81 1053, 8 મલ્ટીપ્લાઇડ બાય 100 800, 5 મલ્ટીપ્લાઇડ બાય 121 605, 4 મલ્ટીપ્લાઇડ બાય 144 576. સો બધા જ વેલ્યુ અહીંયા આપણે ટેબલમાં પૂરા કરી દીધા છે. હવે આપણે આનો સમ કરવાનો છે, એટલે કે સમ ઓફ એફઆઈ એક્સઆઈ સ્ક્વેર. તો આ જે સમ છે બધાનું એડિશન કરો એટલે આપણને વેલ્યુ મળશે 4012. આ જે વેલ્યુઝ આપણને મળી છે ટેબલથી, એ ટેબલની વેલ્યુને આપણે એસ એટલે કે સ્ટાન્ડર્ડ ડેવિએશન માટેના ફોર્મ્યુલામાં રાખી દઈએ. સો આપણને મળશે સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે કે પ્રમાણિત વિચલન S is equal to square root sum of fi xi square divided by n minus અહીંયા આપણે સમ ઓફ એફઆઈ એક્સઆઈ બાય એનનો હોલ સ્ક્વેર પણ લખી શકીએ, ઓર અધરવાઇઝ એક્સ બારનો સ્ક્વેર પણ લખી શકીએ. વેલ્યુઝ આપણી સાથે છે એ લખી દઈએ આપણે. સો સમ ઓફ એફઆઈ એક્સઆઈ સ્ક્વેર અહીંયા આપણને ટેબલથી મળે છે 4012. એનની વેલ્યુ આપણને મળે છે અહીંયા ટેબલથી 48 માઇનસ એક્સ બારની વેલ્યુ 9 છે, તો 9નો સ્ક્વેર 81 થશે. સો આગળ કરીએ તો સ્ક્વેર રૂટની અંદર 4012 ડિવાઈડ બાય 48 કરીએ તો ત્યાં આન્સર મળશે 83.58 માઇનસ 81. સબટ્રેક્શન કરશું તો આ સબટ્રેક્શન મળશે 2.58 અને ત્યારબાદ આપણે સ્ક્વેર રૂટ કરીએ તો પોઝિટિવ સ્ક્વેર રૂટ કન્સિડર કરતાં 2.58નું સ્ક્વેર રૂટ આપણને મળશે અપ્રોક્સિમેટ 1.6, જે આપણને આપેલા ડેટા માટે એસ એટલે કે સ્ટાન્ડર્ડ ડેવિએશન માટેની વેલ્યુ આપે છે. તો આગળ આપણે મેથડ 1થી જ્યારે કર્યું તો કેલ્ક્યુલેશન ત્યારે પણ એસની વેલ્યુ 1.6 હતી. વૈકલ્પિક સૂત્ર દ્વારા જ્યારે કરીએ છીએ ત્યાં પણ આપણને એસની વેલ્યુ 1.6 મળે છે. હવે આગળ જોઈએ કે આપણે નેક્સ્ટ અઝ્યુમ્ડ મીન એટલે કે ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ એક્સઆઈ માઇનસ એ કરીને ડીઆઈવાળા ફોર્મ્યુલાનું એટલે કે મેથડ 3નો યુઝ કરીને જ્યારે કેલ્ક્યુલેશન કરીએ છીએ તો એસની વેલ્યુ શું મળે છે. સો અહીંયા
ટૂંકી રીત એટલે કે અઝ્યુમ્ડ મીનવાળી મેથડ યુઝ કરીએ છીએ. એના માટે અઝ્યુમ્ડ મીન તરીકે કોઈ પણ એક વેલ્યુને તમે કન્સિડર કરી શકો છો. એ રેન્જમાંથી પણ હોઈ શકે છે કે આઉટ ઓફ રેન્જ પણ હોઈ શકે છે. સો અહીંયા આપણે એક્સઆઈ અને એફઆઈના વેલ્યુઝ મેં પહેલેથી લખી દીધેલા છે. એની અંદરથી 10 જે છે જેથી સબટ્રેક્શન ઇઝી રહે એટલે 10ને આપણે એ તરીકે કન્સિડર કરીએ છીએ. સો 10 કરતાં બીજું કોઈ વેલ્યુને પણ તમે કન્સિડર કરીને કેલ્ક્યુલેશન કરી શકો છો. એ ઇઝ ઇક્વલ ટુ 10 કન્સિડર કર્યા બાદ 10નું એક્સઆઈ સાથે ડિફરન્સ ફાઇન્ડ કરવાના છે એટલે કે ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ એક્સઆઈ માઇનસ એ. સો એક્સઆઈ લેતા જઈશું અને એને દરેકને સબટ્રેક્શન 10 સાથે કરીને રાખતા જઈશું. સો 6 માઇનસ 10 કરશું તો અહીંયા આપણને ડીઆઈ રિસ્પેક્ટિવ કોલમમાં મળશે -4. ત્યારબાદ 7 માઇનસ 10 કરશું તો -3. 8 માઇનસ 10 -2. 9 માઇનસ 10 -1. 10 માઇનસ 10 0 એન્ડ 11 માઇનસ 10 1 અને 12 માઇનસ 10 2. એ પછી ડીઆઈ સ્ક્વેર એટલે આ જે પણ વેલ્યુઝ મળી છે એ બધાના સ્ક્વેર કરીને અહીંયા રાખી દઈએ. સ્ક્વેર કરશું એટલે નેગેટિવ સાઇન અહીંયા નહીં રહે. સો સ્ક્વેર ઓફ -4 16 -3 સ્ક્વેર ઇઝ 9 -2 સ્ક્વેર 4 -1 સ્ક્વેર 1 0 સ્ક્વેર 0 1 સ્ક્વેર 1 અને 2નો સ્ક્વેર 4. સો આ બધા જ સ્ક્વેર્સ ફાઇન્ડ કર્યા પછી ડીઆઈ તેમજ ડીઆઈ સ્ક્વેર સાથે એફઆઈના મલ્ટિપ્લિકેશન્સની આપણને ફોર્મ્યુલામાં જરૂર પડે છે. તો એ કોલમ આપણે મલ્ટિપ્લિકેશન કરીને પૂર્ણ કરીએ. સો એફઆઈ અને ડીઆઈનું મલ્ટિપ્લિકેશન 3 અને -4 -12 6 -3 -18 9 -2 -18 13 -1 -13 8 0 multiplication is 0 5 and 1 multiplication is 5 4 and 2 multiplication is 8. એ જ રીતે એફઆઈઝના ડીઆઈ સ્ક્વેર સાથે મલ્ટિપ્લિકેશન્સ. સો 3 મલ્ટીપ્લાઇડ બાય 16 48 6 મલ્ટીપ્લાઇડ બાય 9 54 9 મલ્ટીપ્લાઇડ બાય 4 36 13 multiplied by 1 is 13, 8 multiplied by 0 is 0 and 5 multiplied by 1 5 and 4 multiplied by 4 16. તો અહીંયા દરેક અહીંયા એફઆઈડીઆઈ તેમજ એફઆઈડીઆઈ સ્ક્વેરની વેલ્યુઝ આપણને મળી ગઈ છે. તો હવે આપણી ફોર્મ્યુલાની જરૂરિયાત પ્રમાણે એફઆઈડીઆઈ તેમજ એફઆઈડીઆઈના સ્ક્વેરની જે વેલ્યુઝ છે એનો આપણે એડિશન કરી લઈએ. સો આપણે હવે ફાઇન્ડ કરવાનું છે સમ ઓફ FIDI, સમ ઓફ FIDI સ્ક્વેર અને સાથે સાથે આપણને જરૂર પડે છે સમ ઓફ FI એટલે કે એનની. તો એનની વેલ્યુ તો આપણે આગળ કરેલી જ હતી એ જ આવશે 48. સમ ઓફ FIDI નેગેટિવ પોઝિટિવ વેલ્યુ છે એટલે કમ્પેરિઝન કરીને તમે એને મેન્યુઅલી કેલ્ક્યુલેટ કરી શકો છો. સો અહીંયા સમ ઓફ FIDIની વેલ્યુ તમને મળશે -48. એ પછી સમ ઓફ FIDI સ્ક્વેર એટલે આ બધા જ વેલ્યુઝનું એડિશન કરો. સો આન્સર તમને મળશે 172. પ્રમાણિત વિચલન માટેની જે ફોર્મ્યુલા છે એમાં સબસ્ટિટ્યૂટ કરી દઈએ. સો પ્રમાણિત વિચલન S is equal to square root of sum of FIDI square divided by n minus sum
ઓફ FIDI ડિવાઈડ બાય n સ્ક્વેર. સો વેલ્યુઝ મૂકીએ તો FIDI સ્ક્વેરનો જે સમ છે 172, એનની વેલ્યુ છે 48, FIDIના વેલ્યુ છે -48 અને એનના વેલ્યુ અગેન 48. સો અહીંયા સ્ક્વેર રૂટની અંદર 172 ડિવાઈડ બાય 48, તો ત્યાં તમને મળશે 3.58 માઇનસ 48 ડિવાઈડ બાય 48 ઇઝ 1, માઇનસ સાઇન છે એટલે ત્યાં -1 આવશે, પરંતુ સ્ક્વેર કરશો એટલે 1 થશે. સો અહીંયા -1, તો 3.58 માઇનસ 1 સ્ક્વેર રૂટની અંદર 2.58, એટલે આગળની જેમ જ સ્ક્વેર રૂટ ઓફ 2.58 આપણને આપશે એસની વેલ્યુ જે થશે 1.6. સો ત્રણેયમાંથી કોઈ પણ મેથડ એડપ્ટ કરો છો, આન્સર તમને સેમ જ મળે છે, પરંતુ તમારે જોવાનું એ છે કે કઈ મેથડમાં તમે વધારે ટાઈમ નથી લગાડતા અને ઇઝી પડે છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. સો અહીંયા જે આપેલ માહિતી માટે પ્રમાણિત વિચલન એટલે કે મીન સ્ટાન્ડર્ડ ડેવિએશન ફાઇન્ડ કરો. સો અગેઇન કોઈ પણ અહીંયા મેન્શન કરેલું નથી કે કઈ મેથડ યુઝ કરવાની છે, એટલે આપણને જેમાં ઓછો ટાઈમ લાગી શકે અને જેની અંદર કેલ્ક્યુલેશન ઓછા બને એટલા કરવા પડે એવી આપણને મેથડ એડપ્ટ કરવાની હોય. સો અહીંયા સ્ટાન્ડર્ડ ડેવિએશન ફાઇન્ડ કરવા માટે આપણી પાસે 3 ફોર્મ્યુલા છે, સીધી રીત, વૈકલ્પિક સૂત્ર અને ટૂંકી રીત. તો હવે અહીંયા આપણે ઓબ્ઝર્વ કરીએ કે XI અને FIની વેલ્યુઝ, તો XIની વેલ્યુઝમાં ડેસિમલ્સ આવે છે. હવે એ ડેસિમલની જોડે જ્યારે કામ કરવાનું થાય ત્યારે એના સ્ક્વેર્સ કે મલ્ટિપ્લિકેશન્સ આવશે તો થોડાક લેન્ધી સમ થશે, એટલે બેટર છે કે આપણે શું કરીશું, કોઈ એક XIને A તરીકે અઝ્યુમ કરીશું અને ધારેલા મધ્યકવાળી એટલે કે ટૂંકી રીતવાળી જે ફોર્મ્યુલા છે એનો જ યુઝ કરીને અહીંયા આપણે સ્ટાન્ડર્ડ ડેવિએશન ફાઇન્ડ આઉટ કરીશું. સો અહીંયા XI જે આપેલા છે 3.5, 4.5, 5.5, 6.5, 7.5, 8.5 અને 9.5, આ બધા જ વેલ્યુમાંથી 6.5ને આપણે એ તરીકે લઈ લઈશું. ત્યારબાદ DI ફાઇન્ડ કરવા માટે આપણે દરેક XI સાથે એનો ડિફરન્સ ફાઇન્ડ આઉટ કરીશું. સો અહીંયા છે 3.5, 6.5, ડિફરન્સ થશે -3. ત્યારબાદ 4.5 અને 6.5 ડિફરન્સ -2, 5.5 અને 6.5 ડિફરન્સ -1, 6.5 અને 6.5 ડિફરન્સ 0, 7.5 minus 6.5 it is 1, 8.5 minus 6.5 ડિફરન્સ 2 થશે અને 9.5 minus 6.5 એ ડિફરન્સ થશે 3. એટલું કર્યા પછી આપણે ડીઆઈનો સ્ક્વેર, તો ડીઆઈનો સ્ક્વેર એટલે આ બધા જ વેલ્યુનો સ્ક્વેર કરીને નેક્સ્ટ આપણે રોની અંદર રાખી લઈશું. સો -3નો સ્ક્વેર 9, -2 સ્ક્વેર 4, -1 સ્ક્વેર 1, 0, 0, 1, 1, 2 સ્ક્વેર 4 અને 3 સ્ક્વેર 9. તો આટલું કરીશું એટલે આપણને ડીઆઈ સ્ક્વેર અને ડીઆઈની વેલ્યુ મળી ગઈ છે. હવે એ જ ડીઆઈ અને ડીઆઈ સ્ક્વેરની વેલ્યુઝ છે એને આપણા ફોર્મ્યુલામાં જોઈએ છે એ પ્રમાણે FIDI અને FIDI સ્ક્વેર મેળવવા માટે FI સાથે મલ્ટીપ્લાઇડ કરી દઈએ. તો પહેલાં ડીઆઈની વેલ્યુઝને FI સાથે મલ્ટીપ્લાય કરીએ તો ત્યાં 3 મલ્ટીપ્લાઇડ બાય 3 એની સેમ કોલમની અંદર આપણે રાખી દઈએ. 3 મલ્ટીપ્લાઇડ બાય 3 ઇઝ -9. એ જ રીતે 7 મલ્ટીપ્લાઇડ બાય 2 -14, 20 મલ્ટીપ્લાઇડ બાય -1 -22, 0થી મલ્ટીપ્લિકેશન થશે 0, 85 મલ્ટીપ્લાઇડ બાય 1 85, 32 મલ્ટીપ્લાઇડ બાય 2 64 અને 8 મલ્ટીપ્લાઇડ બાય 3 24. તો FIDI જે મળી ગયા છે. હવે નેક્સ્ટ FIDI સ્ક્વેર, તો એની માટે ડીઆઈ સ્ક્વેરનું આપણી જોડે રો છે, FIની રો છે, એના મલ્ટીપ્લિકેશન કરીને રિસ્પેક્ટિવ કોલમની અંદર રાખીશું. સો 3 મલ્ટીપ્લાઇડ બાય 9 ઇટ ઇઝ 27, 7 મલ્ટીપ્લાઇડ બાય
4 28 22 multiplication with 1 22 60 છે મલ્ટિપ્લિકેશન વિથ 0 છે તો 0 85 મલ્ટિપ્લિકેશન વિથ 1 85 જ 32 મલ્ટિપ્લિકેશન વિથ 4 128 અને 8 મલ્ટીપ્લાઈડ બાય 9 72. તો હવે આપણા ફોર્મ્યુલાની જરૂરિયાત પ્રમાણે એફઆઈડીઆઈ અને એફઆઈડીઆઈ સ્ક્વેરની જે રો છે એને બધા જ એન્ટ્રીનું આપણે એડિશન કરવાનું રહેશે. સો આપણે ફાઇન્ડ કરવું પડશે હવે એફઆઈડીઆઈ એનો સમ, એફઆઈડીઆઈ સ્ક્વેરના સમ અને સમ ઓફ એફઆઈ એટલે કે એનની વેલ્યુ. સો એફઆઈના જે સમ છે એ તમે કરશો એટલે સમ ઓફ એફઆઈ તમને મળશે 217. ત્યારબાદ સમ ઓફ એફઆઈડીઆઈ 128 અને સમ ઓફ એફઆઈડીઆઈ સ્ક્વેર કરશો એટલે એ આન્સર તમને મળશે 362. હવે આ જે પણ વેલ્યુઝ મળ્યા છે એને આપણે પ્રમાણિત વિચલન માટેના ફોર્મ્યુલાની અંદર રાખી દઈએ. સો અહીંયા લખીશું પ્રમાણિત વિચલન S ઇઝ ઇક્વલ ટુ ડીઆઈ વાળું ફોર્મ્યુલા આપણે રિકોલ કરવાનું છે, સ્ક્વેર રૂટ ઓફ સમ ઓફ એફઆઈ ડીઆઈ સ્ક્વેર ડિવિઝનમાં એન એટલે કે સમ ઓફ એફઆઈ માઇનસ સમ ઓફ એફઆઈ ડીઆઈ બાય એન હોલ સ્ક્વેર. ટેબલમાંથી આપણે વેલ્યુઝ લઈ લઈએ. સો સ્ક્વેર રૂટ ઓફ એફઆઈડીઆઈ સ્ક્વેરનો સમ છે 362 ડિવિઝનમાં એન એટલે કે સમેશન ઓફ એફઆઈ 217 સમ ઓફ એફઆઈડીઆઈ અહીંયા ટેબલમાં છે 128 ડિવિઝનમાં એન એટલે કે સમ ઓફ એફઆઈ 217 સ્ક્વેર. સો અહીંયા 362 ડિવિઝનમાં 217 છે એટલું ડિવિઝન આપણે પરફોર્મ કરીએ તો આપણને ત્યાં વેલ્યુ મળે છે 1.668. ત્યારબાદ 128 અને 217નું ડિવિઝન પરફોર્મ કરીને એનો સ્ક્વેર કરશો તો ત્યાં આપણને વેલ્યુ મળશે 0.347. સો સબટ્રેક્શન આપણે પરફોર્મ કરીએ પહેલાં તો સ્ક્વેર રૂટની અંદર 1.668 માઇનસ 0.347 તો ત્યાં તમને મળશે 1.321. હવે આ જે વેલ્યુ મળી છે એનું આપણે પોઝિટિવ સ્ક્વેર રૂટ લઈ લઈએ. 1.321નું વર્ગમૂળ થશે 1.149 અને એપ્રોક્સિમેટ તમે 1.15 એવું લખી શકો. સો એ વેલ્યુ આપણને બતાવે છે કે આપેલ માહિતી માટે સ્ટાન્ડર્ડ એટલે કે પ્રમાણિત વિચલન S ઇઝ ઇક્વલ ટુ 1.149 જેટલું છે. સો ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશનના એક્ઝામ્પલ જોયા પછી આપણે હવે આગળ કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન એટલે કે સતત આવૃત્તિ વિતરણ જ્યારે આપેલું હોય છે ત્યારે ત્યાં એ માહિતીનો પ્રમાણિત વિચલન એટલે કે સ્ટાન્ડર્ડ ડેવિએશન કેવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકાય. સો અહીંયા ફોર્મ્યુલા પહેલાં સ્ટડી કરી લઈએ. સો ફોર્મ્યુલામાં આગળની જેમ જ આપણે સમ ઓફ એફઆઈને એક શોર્ટ નોટેશન એટલે કે એન આપી દઈશું. તો અહીંયા પણ આપણને આગળની જેમ જ 3 મેથડ્સ મળે છે. સીધી રીત એટલે કે ડાયરેક્ટ મેથડ, વૈકલ્પિક સૂત્રની મેથડ એટલે કે અલ્ટરનેટ ફોર્મ્યુલા અને ટૂંકી રીત એટલે કે શોર્ટ મેથડ. સો સીધી રીતની અંદર આગળની જેમ જ S ઇઝ ઇક્વલ ટુ સમ ઓફ એફઆઈ એક્સઆઈ માઇનસ એક્સ બારનો સ્ક્વેર ડિવાઇડેડ બાય એન. વૈકલ્પિક ફોર્મ્યુલા એની અંદર પણ S ઇઝ ઇક્વલ ટુ
સ્ક્વેર રૂટ ઓફ સમેશન fi xi સ્ક્વેર ડિવાઈડ બાય n માઇનસ એક્સ બાર સ્ક્વેર. એક્સ બારની જગ્યાએ આપણે સમ fi xi ડિવાઈડ બાય n અથવા તો બીજી કોઈ પણ આપણી કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન માટેની જે એક્સ બારની ફોર્મ્યુલા છે એનો યુઝ કરી શકાય છે. ટૂંકી રીત એટલે શોર્ટ મેથડ, જેની અંદર આપણે મીન અઝ્યુમ કરીએ છીએ. શોર્ટ મેથડની અંદર ક્લાસ ફોર્મેટમાં આપણને ડેટા ડિસ્ટ્રીબ્યુટ કરીને આપેલો હોય છે. તો એ ક્લાસ લેન્થ L કન્સિડર કર્યા બાદ di ઇઝ ઇક્વલ ટુ xi માઇનસ a ડિવાઈડ બાય L મેળવીએ છીએ અને એ L ડીઆઈની ગણતરી ઉપરથી આપણે પછી સ્ક્વેર રૂટ ઓફ સમેશન fi di સ્ક્વેર ડિવાઈડ બાય n માઇનસ અગેન અહીંયા સમ ઓફ fi di ડિવાઈડ બાય n હોલ સ્ક્વેર અને આ વેલ્યુને મલ્ટીપ્લાય કરીએ છીએ ક્લાસ લેન્થ એટલે કે Lથી, ત્યારે આપણને પ્રમાણિત વિચલનની વેલ્યુ મળે છે. સો હવે આપણને જ્યારે સતત આવૃત્તિ વિતરણ એટલે કે કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન જ્યારે પણ આપેલું હોય તો એ કેસની અંદર આ ફોર્મ્યુલાનો યુઝ કરીને કેવી રીતે કેલ્ક્યુલેશન્સ કરી શકાય એની પ્રેક્ટિસ માટે વન બાય વન આપણે એક્ઝામ્પલ્સ સ્ટડી કરીએ. સો અહીંયા એક્ઝામ્પલ લખેલો છે કે એક કારખાનાના કામદારોની ઉંમરનું મધ્યકથી પ્રમાણિત વિચલન અહીં આપેલા માહિતી પરથી શોધો. માહિતી જે આપેલી છે એની અંદર આપેલું છે કે એક ફેક્ટરીની અંદર કેટલાક વર્કર્સ કામ કરે છે, તો એ વર્કર્સની એજનું ડિસ્ટ્રીબ્યુશન કરીને આપેલું છે. અહીંયા લખેલું છે ફર્સ્ટ રોની અંદર ઉંમર વર્ષની અંદર અને કામદારોની સંખ્યા એટલે કે નંબર ઓફ વર્કર્સ. સો અહીંયા ફર્સ્ટની અંદર એજનું ડિસ્ટ્રીબ્યુશન ક્લાસ વાઇઝ આપેલું છે ઇક્વલ લેન્થના ઇન્ટરવલ્સમાં. સો અહીંયા જે ક્લાસ છે 15 to 20, 20 to 25, 25 to 30, 30 to 35, 35 to 40, 40 to 45 અને 45 to 60. એટલે 15થી લઈને 50 સુધીના એજના અહીંયા વર્કર્સનું એજ ડિસ્ટ્રીબ્યુશન આપેલું છે અને અહીંયા દરેક એજ રેન્જમાં આવતા નંબર ઓફ વર્કર્સની સંખ્યા આપેલી છે. સો અહીંયા જે ક્લાસ આપેલા છે એને ક્લાસ અને જે કામદારોની સંખ્યાનું ડિસ્ટ્રીબ્યુશન છે એ આપણી ફ્રીક્વન્સી થશે જે તે ક્લાસ રિલેટેડ, એટલે એને આપણે fi કહી દઈએ છીએ. ત્યારબાદ અહીંયા કોઈ જ મેથડ અહીંયા સ્પેસિફિકલી એવું નથી કહેલું કે કઈ મેથડ યુઝ કરવાની છે અને અહીંયા કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન છે એટલે ગણતરી થોડીક લાંબી થવાની છે, એટલે એને આપણે જેટલી શોર્ટ કરી શકાય એ કરવા માટે આપણે સ્ટાન્ડર્ડ ડેવિએશન માટેની શોર્ટ મેથડ એટલે કે ટૂંકી રીતનો ઉપયોગ કરીશું. સો ટૂંકી રીતનો ઉપયોગ કરવા માટે આપણે સૌપ્રથમ મીન અઝ્યુમ કરવો પડશે. મીન અઝ્યુમ કરીશું આપણે, એના માટે આપણને કોઈ એક રેન્જ પહેલાં તો ક્લાસમાંથી મિડલ પોઈન્ટ એટલે કે મિડ પોઈન્ટ ફાઇન્ડ આઉટ કરીને એક્સાઇડ ડિસાઇડ કરવા પડશે. સો દરેક ક્લાસ માટે આપણે એક્સાઇડ ડિસાઇડ કરી લઈએ. સો એક્સાઇડ કેવી રીતે ડિસાઇડ કરીએ છીએ તો જે પણ ક્લાસ હોય એનું મિડ પોઈન્ટ. સો ફર્સ્ટ ક્લાસની અહીંયા વાત કરીએ છીએ તો ફર્સ્ટ ક્લાસ છે રેન્જ 15 to 20. સો 15 to 20 રેન્જ છે એટલે એની અંદર આપણે સમ કરીએ તો 35 મળશે અને પછી એને ડિવાઈડ બાય 2 કરીએ તો આપણને મળે છે 17.5. એટલે 15 to 20 જે ક્લાસ છે એનું મિડ પોઈન્ટ આપણને મળશે 17.5. એ જ રીતે હવે દરેક ક્લાસ ઇક્વલ લેન્થ ધરાવે છે એટલે એ જ રીતે અહીંયાથી હવે મિડ પોઈન્ટ ડિસાઇડ કરીને લખી દઈએ તો 20 to 25નો જે ક્લાસ છે ત્યાં મિડ પોઈન્ટ આપણને મળશે 22.5. એ પછી 25 to 30 ત્યાં આપણને મળશે 27.5. 30 to 35 જે ક્લાસ છે એનું મિડ પોઈન્ટ થશે 32.5. 35 to 40નો ક્લાસ છે ત્યાં મિડ પોઈન્ટ થશે 37.5. 40 to 45ની રેન્જમાં મિડ પોઈન્ટ 42.5 અને 45 to 50 ત્યાં મિડ પોઈન્ટ થશે 47.5. તો દરેક ક્લાસમાંથી આપણે મિડ પોઈન્ટ ફાઇન્ડ આઉટ કરીને એને એક્સઆઈ તરીકે કન્સિડર કરી લીધા છે. નેક્સ્ટ આપણને એ અઝ્યુમ કરવો છે તો એ અહીંયા હું 25 to 30 ક્લાસમાં જે મિડ પોઈન્ટ મળે છે
એટલે કે 27.5 જે વેલ્યુ છે એને એ તરીકે કન્સિડર કરી છે. અગેઇન રિકોલ કરો કે એની વેલ્યુ તમે કોઈ પણ લઈ શકો છો, તમને છેલ્લે આન્સર સેમ જ મળશે. ત્યારબાદ ડીઆઈની વેલ્યુ માટે આપણને એક્સઆઈ માઇનસ એ ડિવાઈડ બાય એલ, જ્યાં એલ છે એ દરેક ક્લાસની ક્લાસ લેન્થ, અહીંયા જે પણ ક્લાસ ડિસ્ટ્રીબ્યુશન આપેલા હશે તે ક્લાસની દરેકની લેન્થ સેમ હશે. તો એક ક્લાસ લઈને આપણે એની ક્લાસ લેન્થ ફાઇન્ડ આઉટ કરી લઈએ. ક્લાસ લેન્થ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે સૌ પ્રથમ તો ચેક કરીશું સબસિક્વન્ટ બે ક્લાસ જોઈને કે સબસિક્વન્ટ ક્લાસની અંદર અહીંયા એકનું એન્ડ પોઈન્ટ તો નેક્સ્ટ ક્લાસનું ઇનિશિયલ પોઈન્ટ ઇક્વલ છે. જો ઇક્વલ હશે તો કોઈ એક ક્લાસ કન્સિડર કરીશું, એટલે આપણે 15 to 20 કન્સિડર કરીએ તો ક્લાસ લેન્થ માટે એન્ડ પોઈન્ટ એટલે કે 20 માઇનસ ઇનિશિયલ પોઈન્ટ એટલે કે 15, એના ઉપરથી L ઇઝ ઇક્વલ ટુ આપણને 5 મળશે. સો અહીંયા આપણે L ઇઝ ઇક્વલ ટુ 5 લીધા બાદ ડીઆઈની કેલ્ક્યુલેશન કરી લઈએ. સો ડીઆઈની કેલ્ક્યુલેશન માટે આપણે દરેક એક્સઆઈનો એ સાથે ડિફરન્સ લીધા બાદ એને એલથી ડિવાઈડ કરવાના છે, જ્યાં એલ 5 છે. સો ફર્સ્ટ એક્સઆઈ અહીંયા છે 17.5 અને અહીંયા છે આપણા એ 27.5. તો બંનેનો ડિફરન્સ થશે 17.5 માઇનસ 27.5 ઇઝ -10 અને 5થી ડિવાઈડ કરશો સો -2. એ પછી 22.5 માઇનસ 27.5 એ ડિફરન્સ થશે -5, 5થી ડિવાઈડ કરશો એટલે -1. 27.5 એનો પોતાની જ સાથેનો ડિફરન્સ એટલે 0 રહેશે, એટલે ડિવિઝન 5થી 0 જ રહેશે. એ જ રીતે 32.5 માઇનસ 27.5 એ ડિફરન્સ થશે 5 અને 5થી ડિવિઝન કરશો એટલે 1. 37.5 માઇનસ 27.5 છે, ડિફરન્સ 10 થશે, 10 ડિવાઈડ બાય 5 2. 42.5 માઇનસ 27.5 એ ડિફરન્સ 15 અને 15 ડિવાઈડ બાય ક્લાસ લેન્થ 5 એટલે અહીંયા આવશે 3. 47.5 માઇનસ 27.5 ડિફરન્સ 20, એને તમે ક્લાસ લેન્થ 5થી ડિવાઈડ કરો એટલે વેલ્યુ મળશે 4. સો ડીઆઈની વેલ્યુ મેળવ્યા બાદ આપણા ફોર્મ્યુલામાં આપણને એની સ્ક્વેરની તેમજ ડીઆઈ અને ડીઆઈ સ્ક્વેર સાથે એફઆઈના મલ્ટિપ્લિકેશન્સની જરૂર પડે છે. સો સૌપ્રથમ આપણે અહીંયા એફઆઈ ડીઆઈ લખેલા છે તો એફઆઈ ડીઆઈ ફાઇન્ડ આઉટ કરી લઈએ. સો એફઆઈની કોલમમાં જે પણ એન્ટ્રીઝ છે અને ડીઆઈની કોલમમાં જે પણ એન્ટ્રીઝ છે એને આપણે રિસ્પેક્ટિવ કોલમમાં રાખી દઈએ. સો એફઆઈ 5 છે, અહીંયા ડીઆઈ છે -2. સો એફઆઈ અને ડીઆઈનું મલ્ટિપ્લિકેશન થશે -10. એ પછી 12 multiplication with -1 -12, 10 multiplication with 0 it is 0, 8 multiplication with 1 8, 2 multiplied by 2 4, 2 multiplied by 3 6 અને 1 multiplied by 4 4. એ પછી આપણે દરેક ડીઆઈની જે વેલ્યુ છે એનો સ્ક્વેર જોઈએ છે. સ્ક્વેર આપણે અહીંયા રિસ્પેક્ટિવ કોલમમાં કરીને લખી દઈએ. સો અહીંયા છે ડીઆઈની વેલ્યુઝ -2, -2 નો સ્ક્વેર 4, -1 સ્ક્વેર ઇઝ 1, 0 સ્ક્વેર 0, 1 સ્ક્વેર 1, 2 સ્ક્વેર 4, 3 સ્ક્વેર 9 અને 4 સ્ક્વેર 16. એ પછી દરેક ડીઆઈ સ્ક્વેરની વેલ્યુનો ફરીથી આપણે એફઆઈ સાથે મલ્ટિપ્લિકેશન કરવાનું છે. સો 5 અને 4 એનું મલ્ટિપ્લિકેશન અહીંયા 20, 12 અને 1 મલ્ટિપ્લિકેશન
12 આવશે. 10 અને 0 મલ્ટિપ્લિકેશન 0, 8 and 1 multiplication 8, 2 multiplied by 4, 8, 2 multiplied by 9, 18 અને લાસ્ટમાં છે અહીંયા 1 multiplied by 16, 16. હવે આપણી પાસે જે ફોર્મ્યુલા છે સ્ટાન્ડર્ડ ડેવિએશન માટેનું એ ફોર્મ્યુલા પ્રમાણે જોઈએ તો આપણને FI/DI અને FI/DI સ્ક્વેરના સમ અને એની સાથે FIના સમની જરૂર પડે છે. લાસ્ટ કોલમની અંદર એડિશન લખી દઈએ. સમ ઓફ FI એને આપણે N પણ કહીએ છીએ. ત્યારબાદ અહીંયા સમ ઓફ FI/DI અને પછી અહીંયા લાસ્ટમાં આવશે FI/DI સ્ક્વેરનો એડિશન. સો FI એટલે કે કામદારોની જે સંખ્યા આપેલી છે એનું તમે એડિશન કરો. આ એડિશન કરતાં ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશનની વેલ્યુઝ તમને મળશે 40, એટલે કે ટોટલ 40 નંબર ઓફ વર્કર્સનું અહીંયા એજ ડિસ્ટ્રીબ્યુશન આપેલું છે. એ પછી FI/DI કેમ કે નંબર્સ બહુ મોટા નથી પ્રમાણમાં એટલે ત્યાં તમે એડિશન મેન્યુઅલી પણ કરી શકો છો. પ્લસ અહીંયા નેગેટિવ અને પોઝિટિવ સાઇન બેલેન્સ થાય છે એટલે ત્યાં તમારું કેલ્ક્યુલેશન પણ ઇઝી રહેશે. તો મેન્યુઅલી કેલ્ક્યુલેશન કરો અને વેરીફાઈ કરો તો સમ ઓફ FI/DI એ વેલ્યુ તમને મળે છે 0. એ પછી FI/DI સ્ક્વેર, તો આ FI/DI સ્ક્વેરની રોની અંદર જે પણ એન્ટ્રીઝ છે એ બધાના એડિશન કરશો તો એ એડિશન તમને મળશે 82. તો આપણા ટેબલમાંથી આપણને જેટલા પણ વેલ્યુઝ જોઈએ છે એ બધા આપણને મળી ગયા છે. હવે આ બધા જ વેલ્યુ જે છે એને આપણે પહેલાં પ્રમાણિત વિચલન એટલે કે સ્ટાન્ડર્ડ ડેવિએશનનું ફોર્મ્યુલા લખીને એમાં સબસ્ટિટ્યૂટ કરી લઈએ. સો આ બધા જ વેલ્યુ આપણે પહેલાં નેક્સ્ટ પાર્ટની અંદર કેરી કરી લઈએ. સો આગળના ટેબલ ઉપરથી આપણને જે વેલ્યુ મળ્યા હતા એમાં હતું N ઇઝ ઇક્વલ ટુ 40, L ઇઝ ઇક્વલ ટુ 5, ત્યારબાદ સમ ઓફ FI/DI ઇઝ ઇક્વલ ટુ 0 અને સમ ઓફ FI/DI સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 82. તો આટલી વેલ્યુ સાથે આપણે આગળ વધીએ. તો પ્રમાણિત વિચલન ફાઇન્ડ કરવા માટે આપણી પાસે ફોર્મ્યુલા છે S ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ સમ ઓફ FI/DI સ્ક્વેર ડિવાઈડ બાય N માઇનસ સમ ઓફ FI/DI ડિવાઈડ બાય N હોલ સ્ક્વેર. વેલ્યુઝ અહીંયા છે એમના પરથી આપણે સબસ્ટિટ્યૂટ કરી દઈએ. સો સ્ક્વેર રૂટ ઓફ સમ FI/DI સ્ક્વેર આગળના ટેબલ પરથી અહીંયા લખેલો છે 82, N 40 માઇનસ સમ ઓફ FI/DI 0, N 40 અને સ્ક્વેર. તો L અહીંયા મળશે 5. સ્ક્વેર રૂટની અંદર 82 ડિવાઈડ બાય 40 ત્યાં વેલ્યુ તમને મળશે 2.05 માઇનસ અહીંયા 0 છે ડિવિઝનમાં પોઝિટિવ વેલ્યુ છે અને એનો સ્ક્વેર કરવાનો છે એટલે એ વેલ્યુ 0 થશે 5. સો આગળ આપણને એસની કેલ્ક્યુલેશન કરતા જઈએ તો S ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટમાં 2.05 એન્ડ મલ્ટીપ્લાઇડ બાય 5. સો સ્ક્વેર રૂટ ઓફ 2.05 એની વેલ્યુને 5થી જ્યારે મલ્ટીપ્લાય કરો છો તો એ વેલ્યુ તમને મળશે 7.16. સો અહીંયા એજ ડિસ્ટ્રીબ્યુશન આપેલું હતું એટલે આ જે વેલ્યુ મળી એ પણ તમને યર્સ એટલે કે વર્ષમાં જ મળશે. તો જેટલા પણ તમે અહીંયા ફેક્ટરીમાં કામ કરતા કામદારોનું અહીંયા એજ ડિસ્ટ્રીબ્યુશન આપેલું હતું એ બધાના મીન ફાઇન્ડ કરીએ છીએ અને પછી મીન સાથે દરેકની એજનું પ્રમાણિત વિચલન એટલે કે સ્ટાન્ડર્ડ ડેવિએશન મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો એ સ્ટાન્ડર્ડ ડેવિએશનની વેલ્યુ આપણને મળે છે 7.16.
સો આશા રાખું કે જેટલા પણ એક્ઝામ્પલ સ્ટાન્ડર્ડ ડેવિએશન રિલેટેડ આજે આપણે કર્યા એ દરેકમાં તમને ઊંડો ખ્યાલ આવ્યો હશે. હવે આજ સુધી આપણે આ અભ્યાસક્રમની અંદર જેટલું પણ કર્યું એની આપણે ક્વિક એક રિવિઝન કરી લઈએ. સો રિવિઝનની અંદર સૌ પ્રથમ આપણે ભણ્યા હતા મીન એટલે શું. મીનની આપણે અલગ અલગ ફોર્મ્યુલા અવર્ગીકૃત તેમજ વર્ગીકૃત એટલે કે અનગ્રુપ્ડ તેમજ ગ્રુપ્ડ ડેટા માટે સ્ટડી કરી હતી. અનગ્રુપ્ડ ડેટા માટે મીન એટલે કે એક્સ બારની વેલ્યુ સમેશન ઓફ એક્સઆઈ ડિવાઈડ બાય એન. એ જ રીતે ગ્રુપ ડેટા જ્યારે આપેલું હોય છે અને ગ્રુપ ડેટાની અંદર પણ ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન એટલે કે અસતત આવૃત્તિ વિતરણ આપેલું હોય છે ત્યારે આ બે ફોર્મ્યુલા એટલે કે સમ ઓફ એફઆઈ એક્સઆઈ ડિવાઈડ બાય સમ ઓફ એફઆઈ એનો યુઝ કરીને મીન ફાઇન્ડ કરી શકાય. એ ઉપરાંત અઝ્યુમ્ડ મીન એ કન્સિડર કર્યા બાદ એ પ્લસ સમ ઓફ એફઆઈ ડીઆઈ જ્યાં ડીઆઈ થશે એક્સઆઈ માઇનસ એ ડિવાઈડ બાય સમ ઓફ એફઆઈ આ ફોર્મ્યુલાનો યુઝ કરીને તમે મીન ફાઇન્ડ કરી શકો. આ ઉપરાંત જ્યારે કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન એટલે કે સતત આવૃત્તિ વિતરણ આપેલું હોય છે ત્યારે આ ત્રણમાંથી કોઈ પણ ફોર્મ્યુલાનો તમે યુઝ કરીને મીન ફાઇન્ડ કરી શકો છો. પરંતુ અહીંયા જ્યારે તમે કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન આપેલું હશે તો એક્સઆઈ જે છે એ ક્લાસનું મિડ પોઈન્ટ કન્સિડર કરવું પડશે તેમજ એલ જે છે એ જે તે ક્લાસની ક્લાસ લેન્થ થશે. કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશનની અંદર જ્યારે પણ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન કરીને આપેલું હોય છે તો એમાં દરેક ક્લાસની ક્લાસ લેન્થ ઇક્વલ જ લેવામાં આવે છે. તો મીન ફાઇન્ડ કર્યા બાદ આપણે આગળ અભ્યાસક્રમમાં મીન ડેવિએશન અબાઉટ મીન એટલે કે મધ્યકને અનુલક્ષીને સરેરાશ વિચલન તો એમાં આપણે બે ફોર્મ્યુલા ડેલ્ટા એક્સ બાર માટે સ્ટડી કરેલા હતા. તમને જ્યારે પણ અનગ્રુપ્ડ ડેટા એટલે કે અવર્ગીકૃત માહિતી આપેલી હોય છે ત્યારે ડેલ્ટા એક્સ બારની ફોર્મ્યુલા હતું સમેશન ઓફ મોડ્યુલસ એક્સઆઈ માઇનસ એક્સ બાર ડિવાઈડ બાય એન. એન ઇઝ ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ. અને એ જ રીતે ગ્રુપ ડેટા એટલે કે વર્ગીકૃત માહિતી ચાહે એ ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન કરીને આપેલી હોય કે કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન કરીને આપેલી હોય એના માટે ડેલ્ટા એક્સ બાર ફાઇન્ડ કરી શકતા હતા સમેશન ઓફ એફઆઈ મોડ્યુલસ એક્સઆઈ માઇનસ એક્સ બાર અપોન સમેશન ઓફ એફઆઈ આ ફોર્મ્યુલાનો યુઝ કરીને. તો બંને કેસની અંદર આપણે મધ્યક અને ઓબ્ઝર્વેશન્સ વચ્ચે કેટલું વિચલન થાય છે અથવા તો કેટલું રેન્જમાં માહિતી પ્રસરેલી છે એ ફાઇન્ડ આઉટ કરીએ છીએ. ત્યારબાદ આપણે જોયું સ્ટાન્ડર્ડ ડેવિએશન અબાઉટ મીન એટલે કે મધ્યકને અનુલક્ષીને પ્રમાણિત વિચલન. સો એ પ્રમાણિત વિચલન માટે આપણે સૌ પ્રથમ અવર્ગીકૃત માહિતી એટલે કે અનગ્રુપ્ડ ડેટા માટે એસ ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ સમેશન ઓફ એક્સઆઈ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર ડિવાઈડ બાય એન એ ફોર્મ્યુલાનો યુઝ કરીને એસ એટલે કે સ્ટાન્ડર્ડ ડેવિએશનની વેલ્યુ મેળવવાના એક્ઝામ્પલ્સ કર્યા. એ પછી ગ્રુપ્ડ ડેટાની અંદર બે રીતે આપણે એક્ઝામ્પલ્સ કર્યા ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન અને કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન માટે. સો ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી તેમજ કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન માટે આપણે આ ફોર્મ્યુલા જે જોયા હતા એની અંદર એક ફોર્મ્યુલા અહીંયા જે છે સીધી રીત જેને આપણે કહીએ છીએ સ્ક્વેર રૂટ ઓફ સમેશન એફઆઈ એક્સઆઈ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર ડિવાઈડ બાય એન. તો આ ફોર્મ્યુલાનો યુઝ કરીને આપણે મેઇનલી સીધી રીતે ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશનનું પ્રમાણિત વિચલન ફાઇન્ડ આઉટ કરતા હોઈએ છીએ. ત્યારબાદ વૈકલ્પિક ફોર્મ્યુલા જે આની અંદર પણ સિમિલર હતું સ્ક્વેર રૂટ ઓફ સમેશન એક્સઆઈ સ્ક્વેર બાય એન અને સમેશન એક્સઆઈ સ્ક્વેર બાય એન હોલ સ્ક્વેર. અને એ જ રીતે અહીંયા ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન જ્યારે આપેલું હોય છે ગ્રુપ્ડ ડેટામાં ત્યારે ફોર્મ્યુલા આવે છે સ્ક્વેર રૂટ સમેશન એફઆઈ એક્સઆઈ સ્ક્વેર ડિવાઈડ બાય એન માઇનસ સમેશન એફઆઈ એક્સઆઈ ડિવાઈડ બાય એન હોલ સ્ક્વેર. તો આ બંને સિમિલર ફોર્મ્યુલા છે જ્યાં તમે અહીંયા એક્સ બાર એવું પણ લખી શકો છો. ત્યારબાદ ટૂંકી રીત એટલે કે ડીઆઈ ફાઇન્ડ કરીને ડીઆઈનો યુઝ કરીને સ્ટાન્ડર્ડ ડેવિએશન ફાઇન્ડ કરવાની મેથડ જ્યાં ડીઆઈ છે એક્સઆઈ માઇનસ એ અને એ આપણે અઝ્યુમ્ડ મીનની વેલ્યુ જે પણ લઈએ એ હોય છે. તો એ બંને મેથડ અવર્ગીકૃત અને વર્ગીકૃત માહિતી માટે પણ આ બંને કામ કરતા હતા.
તો અહીંયા હતું ફોર્મ્યુલા અવર્ગીકૃત માહિતી માટે સમેશન ઓફ ડીઆઈ સ્ક્વેર બાય એન સમેશન ઓફ ડીઆઈ બાય એન હોલ સ્ક્વેર. અને એ જ રીતે વર્ગીકૃત માહિતી જ્યારે આપેલી હોય છે ત્યારે સમેશન એફઆઈ ડીઆઈ સ્ક્વેર ડિવાઈડ બાય એન માઇનસ સમેશન એફઆઈ ડીઆઈ ડિવાઈડ બાય એન હોલ સ્ક્વેર. પરંતુ જ્યારે કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન આપેલું હોય ત્યારે ક્લાસ લેન્થ એલનો યુઝ થાય છે ત્યારે ડીઆઈને આપણે એક્સઆઈ માઇનસ એ ડિવાઈડ બાય એલ તરીકે લઈએ છીએ. અને એટલે છેલ્લે સાથે સાથે આપણે અહીંયા એલ જે પણ વેલ્યુ સ્ક્વેર રૂટની અંદર મળે છે એ સ્ક્વેર રૂટની વેલ્યુને આપણે એલથી મલ્ટીપ્લાય કરીએ છીએ. તો સ્ટુડન્ટ્સ અહીંયા આપણી લેક્ચર સિરીઝ લેક્ચર 1 ટુ લેક્ચર 7 આ 7 લેક્ચરની અંદર સ્ટેટિસ્ટિકનો ડિપ્લોમા એન્જિનિયરિંગનો જે પણ કોર્સ છે એ સમગ્ર આવરી લેવાનો મેં પ્રયત્ન કરેલો છે. આશા રાખું છું કે જે પણ રીતે મેં તમને મેથડ્સ દરેક એક્સપ્લેન કરી છે એ તમને સરળ લાગી હશે, તેમજ મારી સાથે સાથે તમે પણ આ વિડીયો લેક્ચર્સને ખૂબ જ એન્જોય કર્યા હશે. આ મેથડ્સના જો તમારે વધારે પ્રેક્ટિસ કરવા હોય તો મુખ્યત્વે મેં રેફરન્સ તરીકે જીસીઈઆરટી અથવા એનસીઈઆરટીના જે ગુજરાત એજ્યુકેશન બોર્ડ અથવા તો સીબીએસઈ બોર્ડની અંદર સ્ટેટિસ્ટિકનો પાર્ટ આવતો હોય છે એમાંથી પોર્શન રિફર કરેલા છે. તો તમે પણ એમાંથી એક્ઝામ્પલ રિફર કરીને વધારે પ્રેક્ટિસ કરી શકો છો. સો આ સાથે આપણો ડિપ્લોમાનો અભ્યાસક્રમ અહીંયા એપ્લાઇડ મેથેમેટિક્સ સ્ટેટિસ્ટિક પાર્ટનો પૂર્ણ જાહેર કરીએ છીએ અને આગળ પ્રેક્ટિસ કરતા રહીશો આશા સાથે વિરમીએ છીએ. નમસ્તે, જય હિન્દ.